અકબર બિરબલને કેવી રીતે મળ્યો? અકબરને શિકારનો શોખ હતો અને અભ્યાસ છોડીને પણ શિકાર કરવા માટે ભાગી જતો હતો. ઠીક છે, પાછળથી તે તેના દરબારીઓના કોઈ પણ કરતાં વધુ સારો સવાર અને શિકારી બન્યો. એક દિવસ જ્યારે અકબર શિકાર માટે ગયો ત્યારે તે અને તેના કેટલાક દરબારીઓ એટલી ઝડપથી ગયા કે તેઓ બીજાને પાછળ છોડી ગયા. જેમ જેમ સાંજ પડી, બધાને ખૂબ જ ભૂખ લાગી અને તરસ લાગી. તેઓએ જોયું કે તેઓ તેમનો માર્ગ ગુમાવી ચૂક્યા છે અને હવે ક્યાં જવું તે ખબર નથી. અંતે તેઓ 3 રસ્તાના જંકશન પર આવ્યા. રાજા એવા રસ્તાઓ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા કે હવે તે આ રસ્તાઓમાંથી કોઈ એક થઈને પોતાની રાજ્યને સુધી જઈ શકે છે. પણ તેની રાજ્યની આગ્રા જવા માટે કયો રસ્તો હતો તેઓ બધા વિશે વિચારતા હતા અને તેને નક્કી કરી શકતા ન હતા. એટલામાં તેઓએ એક યુવાન છોકરાને એક રસ્તે આવતો જોયો અને છોકરાને બોલાવવામાં આવ્યો અને અકબરે તેને પૂછ્યું, અરે જુવાન છોકરો, આગ્રા તરફ કયો રસ્તો જાય છે? છોકરા હસ્યો અને બોલ્યો, હુજુર, બધા જાણે છે કે રસ્તાઓ આગળ વધી શકતા નથી, તો આ રસ્તા આગ્રા કે બીજે કેવી રીતે જઈ શકે? અને પોતાના મજાક પર હસી પડ્યા. બધા મૌન થયા, એક પણ શબ્દ બોલ્યા નહીં. છોકરાએ ફરીથી કહ્યું, લોકો મુસાફરી કરે છે, રસ્તાઓ પર નહીં. તું શો? તે સાંભળીને બાદશાહ હસ્યો કે ના, તમે સાચા છો. બાદશાહે ફરી પૂછ્યું, યુવાન છોકરો, તમારું નામ શું છે? મહેશ દાસ, છોકરાએ જવાબ આપ્યો. અને બાદશાહને પૂછ્યું, અને તે હુજુર કોણ છો? તમારું નામ શું છે? બાદશાહે તેની વીંટી કાઢી અને છોકરાને આપી. તેને સમ્રાટ અકબર સાથે વાત કરી રહ્યો છું, હિન્દુસ્તાનના ભારત રાજા. અમને તમારા જેવા નિર્ભય લોકોની જરૂર છે. તમે દરબારમાં આવો અને આ વીંટી હું તમને તરત ત્યારે જ આગ્રા જવાનો રસ્તો જણાવો. અમારી પાસે જલ્દીથી ત્યાં પહોંચવું છે. મહેશ દાસે નીચે તેમને નમીને આગ્રા જતા રસ્તા તરફ ઇશારો કર્યો અને રાજા રસ્તે ચાલ્યા ગયા. આ રીતે બાદશાહ અકબર ભાવી બિરબલને મળ્યો. અગર આપકો हमारी वीडियो अच्छी लगी तो लाइक शेयर सब्सक्राइब ज़रूर करें.